નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 25 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે રવિવાર, એટલે આજે માર્કેટ યાર્ડ બંધ રહેશે। ઉપરાંત આજે સાતમ પણ છે। બધા જ મિત્રોને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છા। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શનિવારના માર્કેટનો રિવ્યૂ અને સમગ્ર અઠવાડિયા દરમિયાન વાયદા બજાર અને કપાસ બજાર કેવું રહ્યું છે તેના વિશે તર્ક પાડવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કપાસ બજારથી, તો કપાસ બજારમાં વાત કરીએ તો મિત્રો સૌથી ઊંચો ભાવ જામજોધપુરની અંદર 1751 રૂપિયા બોલાતો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં સૌપ્રથમ MCX અને ન્યૂયોર્ક વાયદાની માહિતી મેળવી લઈએ। MCX વાયદાની વાત કરીએ તો 57,690 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં વાત કરીએ તો 220 રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે। હવે મિત્રો આ અઠવાડિયામાં જ્યારે વાયદા બજાર ઓપન થયો હતો ત્યારે 56,900 ઓપન થયો હતો અને અત્યારે વાત કરીએ તો 57,700 સુધી બોલાતો જોવા મળી રહ્યો છે, એટલે કે સમથિંગ 800 રૂપિયાનો મિત્રો સુધારો MCX વાયદામાં એક અઠવાડિયામાં જોવા મળ્યો છે। એટલે ડેઇલીની એવરેજ કાઢીએ તો 100 થી 110 રૂપિયાનો ડેઇલી વધારો MCX વાયદામાં થઈ રહ્યો હતો। MCX વાયદો આ અઠવાડિયામાં ઓવરઓલ વાત કરીએ તો સારી એવી તેજી જોવા મળી છે। ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો $70.91 સમથિંગ જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો $1.57 એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો આપણે 120 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી ગયેલો છે। એટલે એ પણ એક બાબત સારી એવી કહી શકાય અને સારી એવી બાબત એ છે કે ન્યૂયોર્ક વાયદો $71 પહોંચી ગયો છે। એટલે આ વાયદા બજારમાં લાલચોળ તેજીના કારણે જે કપાસના ભાવ છે એમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની, તો એવરેજ ભાવ 7,365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 7,000 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,200 રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આપણે કપાસની વાત કરીશું તો કપાસ બજારમાં હાલ મિત્રો સૌથી ઊંચા ભાવ જામજોધપુરમાં 1,751, ત્યારબાદ બોટાદમાં 1,600 પ્લસ અને બીજા પણ એક બે સેન્ટરો છે જ્યાં 1,600 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે। અને વાત કરીએ આપણે ધારીની અંદર તો કપાસના ભાવ 1,235 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે, જે કપાસના સૌથી નીચા ભાવ છે। હવે મિત્રો ઓલ ઓવર વાત કરીએ માર્કેટની, તો માર્કેટ અત્યારે 1,540 રૂપિયા પ્લસ એવરેજ ભાવમાં ચાલી રહ્યું છે, જે સારી એવી બાબત કપાસના ખેડૂતો માટે કહી શકાય છે। અને હાલ કપાસની નવી આવકો પણ શરૂ થઈ ગઈ છે અને જેના ભાવ ખેડૂતોને 2,000 પ્લસ મળી રહ્યા છે અને ઘણા સેન્ટરોમાં 1,700-1,800 પણ મળી રહ્યા છે। હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 2400 બેલ અને કુલ આપણે ભારતમાં 8,500 બેલની આવક થઈ છે। અસ્તુ, જય હિન્દ।